જો આજે ગઈ હતી શાકભાજીની ખરીદી કરવા કાલુપુર શાક માર્કેટમાં, અને હવે તો બહુ જ સસ્તું શાકભાજી થઈ ગયું. એટલું મસ્ત શાકભાજી આવે છે, લીલું છમ તાજે તાજો, અને શાકભાજીમાં ઘણો ફરક પડી ગયો છે ભાવમાં, એટલે કે સસ્તું થઈ ગયું. ગુવારનો ભાવ હજી થોડોક વધારે છે, ભીંડા અને ગુવારનો. બાકી તો ભાજી, તુવેર, લીલી, વટાણા એ બધી તો એકદમ સસ્તા થઈ ગયા. તુવેર અમુક જગ્યાએ તો 30 રૂપિયાની કિલો હતી, 40 રૂપિયાની, અને વટાણા 30 રૂપિયાના કિલો. જો હું શું ખરીદી કરીને લઈ આવી અને શું ભાવમાં લઈ આવી ને એ તમને બતાવું. સૌથી પહેલાં તમને આ લીધી મેથીની ભાજી, અને આ મેથીની ભાજી છે 10 રૂપિયાની ગળી. અને મિત્રો જો આ લઈ એવી ફ્લાવર હતું 30 રૂપિયાનો કિલો, સરસ મજાનું ફ્લાવર છે. અને હાલે એવી કોબી તો 20 રૂપિયાની જ કિલો હતી. એકદમ સરસ કોબી છે, દેશી, સરસ મજાની. પછી આ લીધી કોથમીર પણ 30 રૂપિયાની કિલો હતી, અને આટલી એવી 10 રૂપિયાની ગળી. અને આ લીધા રવૈયા નહીં તો 100 રૂપિયાના કિલો હતા. જો અત્યારે 60 રૂપિયા થઈ ગયા છે. 30 રૂપિયાના 500 રવૈયા. દૂધી હતી 20 રૂપિયાની કિલો, આ 10 રૂપિયાની એવી જો આટલી દૂધી. અને બટાકા થોડાક મોંઘા થઈ ગયા, અમુક જગ્યાએ 80 રૂપિયાના હતા. આ બટાકા છે 50 રૂપિયાના 2.5 કિલો. નવા બટાકાની આવક ચાલુ થઈ ગઈ, અત્યારે તો નવા બટાકા આવે છે હવે બજારમાં. અને જો લીંબુ કેટલા મસ્ત છે, જો આવડા મોટા મોટા. આ લીંબુ છે અત્યારે 40 રૂપિયાના કિલો. 40 રૂપિયાના કિલો લીંબુ લઈ લીધા હતા અમે આગળથી, અને પછી થોડેક આગળ આવ્યા ને તો ત્યાં 30 રૂપિયાના હતા, પણ એ થોડાક નાની સાઈઝ હતા. લીંબુ તો સરસ જ હતા. ટમેટા મોંઘા થઈ ગયા, શિયાળો આવ્યો ને, નહીં તો ટમેટા સસ્તા હોય. મોટા ટમેટા હતા ને, મોટા ટમેટા એ છે ને 70 રૂપિયાના કિલો હતા, અને જો આ થોડાક નાના ટમેટા છે ને આ 50 રૂપિયાના કિલો. અને વટાણા લઈ લીધા છે, વટાણા છે 30 રૂપિયાના કિલો કાલુપુર બજારમાં. જો સરસ મજાના વટાણાની તો બહુ જ આવક છે, વટાણા અને લીલી તુવેરની. ભીંડા અને ગુવાર મોંઘા છે. આ ભીંડા હતા 60 રૂપિયાના કિલો. જો પણ સરસ છે ભીંડા, એકદમ સરસ છે. જો અને લઈ લીધી છે અમેરિકન મકાઈ 30 રૂપિયાની કિલો. પછી જો ઓરેન્જ લીધી, ઓરેન્જ કેટલી મસ્ત છે, મોટી મોટી ઓરેન્જ 50 રૂપિયાની કિલો. 50 રૂપિયાની લગભગ તો બધી જગ્યાએ ઓરેન્જ 50 રૂપિયાની જ હતી. અને આ લીધી વાલોડ હતી 40 રૂપિયાની કિલો. સરસ છે જો એકદમ મસ્ત. અને જો લસણીયો રોટલો બનાવવા માટે લઈ લીધું છે લીલું લસણ, કારણ કે ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ, શિયાળો આવી ગયો એટલે આમાં સવારના ઘીમાં આ લીલા લસણવાળો રોટલો ખાવાની બહુ જ મજા આવે. એટલે જો આ લસણ લઈ લીધું છે, અને આ લસણની હતી 50 રૂપિયાની 3 મોટા. અને જો આ લઈ લીધું છે મસ્ત મજાનો જો લીલો છમ ફુદીનો. આટલો ફુદીનો 10 રૂપિયાની ગળી આવી. હા, ડુંગળી સરસ છે. ડુંગળી હતી 60 રૂપિયાની 2.5 કિલો, 30 રૂપિયાની 1.25 કિલો. મમરાની થેલી લીધી, થેલી આવી મમરાની 45 રૂપિયાની 45 રૂપિયા. અને જો હું તમને એક વસ્તુ બતાવું, ગઈકાલે પોળને નાકે શાકભાજીવાળા બેન આવ્યા હતા ને વેચવા, ત્યારે મેં આટલા વટાણા છે ને આ લીલા 30 રૂપિયાના 500 લીધા હતા એની પાસેથી. અને જો કાલુપુર બજારે આ 30 રૂપિયાની કિલો આવ્યા. એટલે જો આટલો ફરક છે કાલુપુર શાક માર્કેટનો ભાવનો. એટલે તમે શાક માર્કેટમાં જાવ ને કાલુપુર તો તમને ભાવમાં તો ઘણો ફરક પડે. અમારે અહીંયાથી થોડીક જ દૂર થાય શાક માર્કેટ, તોય આટલો ફરક. જો આટલી ખરીદી કરીને લઈ આવ્યા. હજી તો ખરીદી કરવાની હતી, અમુક કરિયાણું લેવાનું હતું, પરંતુ પછી વજન ઉચકાતો નહોતું, એટલો બધો વજન થઈ ગયો હતો. એટલે પછી
રેવા દીધું, પાછા જઈશું ત્યારે લઈ લઈશું. અને જવાતા તો અમારે ચાલતા જવાઈ જાય, પણ આવા ટાઈમે તો આટલું વજન લઈને અવાય નહીં હો ચાલતા. એટલે પછી આવ્યા હતા તો રિક્ષો કરી દે, પરંતુ તોય થોડુંક તો ચાલવું જ પડે. એટલે જો આટલી તોય ખરીદી કરી લીધી છે. અને જો અમારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ પણ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય મિત્રો. તો જો આટલી બધી ખરીદી કરીને લઈ આવ્યા છે શાકભાજીની, અને હવે બધું ઠેકાણે પાડવાનું છે. અને અત્યારે તો વીણવાનું બહુ કામકાજ આવી ગયું છે. જો વટાણા, તુવેર, પછી કોથમીર, ફુદીનો એ બધું પાછું વીણવું પડશે ને. એટલે આજે તો આપણો આખો દિવસ આમાં જ જતો રહેવાનો છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તો જો આ બધી શાકભાજી લઈ આવ્યા આપણે. આટલી શાકભાજીની ખરીદી કરી છે.